हेलो दोस्तों, हूँ छूँ तमारो दोस्त तेज अमारी आ यूट्यूब चैनल में तमारू खूब खूब स्वागत है। दोस्तों, आपणे इंग्लिश ग्रामर में फर्स्ट टॉपिक एटले कि आर्टिकल टॉपिक जे आपणे खत्म कर्यो छे तेमां आपणे पार्ट 1 में जोयुं हतुं कि ए अने एन आर्टिकल कई रीते तेनो उपयोग थाय छे तेना केटलाक खास नियमो आपणे जोया हता। पार्ट 2 में आपणे ध आर्टिकल विशेना केटलाक नियमो जोया हता, તેમજ ખાસ તેના એક્ઝામ્પલ મેં ઘણા બધા તમને આપ્યા હતા, જેથી તમને જણાઈ ગયું હશે, તમને સમજાઈ ગયું હશે કઈ રીતે એ એન ધ આર્ટિકલનો ઉપયોગ કરવો। પછી પાર્ટ 3 એ વિડીયોમાં મેં તમને સમજાવ્યું હતું આર્ટિકલ કઈ કઈ જગ્યાએ વપરાતો નથી। જો એ વિડીયો તમે હજી ન જોયા હોય તો અત્યારે જ આઈ બટન પર ક્લિક કરો વિડીયો ઉપર અને અત્યારે જ 3 વિડીયો જોઈ લો, જેથી કરીને આર્ટિકલ વિશેની તમામ માહિતી તમારી પાસે આવી જાય। આ વિડીયોમાં મેં તમારા માટે પ્રેક્ટિસ એક્સરસાઇઝ બનાવી છે, જે કંઈ પણ તમે આર્ટિકલ શીખી ગયા છો તેના વિશેના તમામ નિયમોને આધારે મેં કેટલાક વાક્ય બનાવ્યા છે તમારા માટે પ્રેક્ટિસ કરવા માટે, જેથી કરીને તમે એ તમામ વાક્યની પ્રેક્ટિસ કરી શકો, જેથી તમને આર્ટિકલને ઓળખવામાં સરળતા રહેશે। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। આર્ટિકલ પ્રેક્ટિસ પાર્ટ 4 તેમાં છે એ એન ધ આર્ટિકલના આપણે પ્રેક્ટિસ વર્ક જોઈએ આપણે। તો આમાં પહેલું વાક્ય છે ડોન્ટ મેક ખાલી જગ્યા નોઇઝ પ્લીઝ। તો ખાલી જગ્યામાં શું આવે છે, કયો આર્ટિકલ આવશે એ તમે માઇન્ડમાં વિચારી રાખો, અને જ્યારે પણ હું આન્સર તમને આ જ વિડીયોમાં આન્સર બી મળશે અને એક્સપ્લેનેશન પણ મળશે, હું તમને સાથે સાથે સમજાવતો પણ જઈશ અને આન્સર પણ આપતો જઈશ, પણ તમે પણ સાથે સાથે થોડુંક વિચારવાનું રાખજો, જેથી કરીને તમારે પણ પ્રેક્ટિસ થાય। તો આમાં તમે જોઈ શકો છો નોઇઝ એટલે કે ન, ક થી જ્ઞ સુધીમાં એટલે કે વ્યંજન કોઈ પણ હોય ત્યારે હંમેશા એ આર્ટિકલનો ઉપયોગ થશે। જે મેં તમને એ એન આર્ટિકલના જે કંઈ પણ નિયમ હતા એમાં મેં તમને જણાવેલું હતું, એટલે કે ફર્સ્ટ વાક્યમાં અહીંયા એ આર્ટિકલનો ઉપયોગ થશે। જોઈએ આપણે બીજું વાક્ય જોઈએ। બીજું વાક્ય છે ખાલી જગ્યા વર્ચ્યુ ઇઝ ઇટ્સ ઓન રિવર્ડ્સ, બરાબર છે। તો આ બીજું વાક્ય છે, એમાં મેં તમને કીધેલું હતું કોઈ પણ વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા હોય એટલે ત્યાં હંમેશા ધ આર્ટિકલનો ઉપયોગ થશે। તો અહીંયા બીજા વાક્યમાં ધ આવશે। ત્રીજું વાક્ય જોઈએ। ત્રીજું વાક્ય છે આઈ વોન્ટ ખાલી જગ્યા કપ ઓફ ખાલી જગ્યા કોફી। તો હવે અહીંયા કપ છે તો કપની આગળ ખાલી જગ્યા છે, તો ક એટલે કે ક થી જ્ઞમાં આવતો શબ્દ છે ઉચ્ચાર પ્રમાણે, તો તેની આગળ મેં તમને કીધેલું હતું એ રીતે એ આર્ટિકલનો ઉપયોગ થશે, એટલે કે અહીંયા એ આવશે। બીજું છે, બીજી ખાલી જગ્યા છે એમાં છે કોફી, તો એમાં પણ ક થી શરૂઆત થાય છે ઉચ્ચાર પ્રમાણે, એટલે ત્યાં પણ એ આર્ટિકલ આવશે। આગળ જોઈએ ચોથું વાક્ય। તો આ વાક્ય જોઈએ આપણે માઉન્ટ એવરેસ્ટ ઇઝ ખાલી જગ્યા હાઈએસ્ટ પીક। હવે જુઓ આ વાક્યમાં થોડુંક તમને બીજો એક નિયમ કહી દઉં। આ વાક્યમાં હાઈએસ્ટ એટલે કે આ વાક્ય એક સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે, એટલે કોઈ પણ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય જ્યારે આવે ત્યારે તમારે હંમેશા તેની આગળ ધ લગાડવાનો આવશે, એટલે આ ખાલી જગ્યામાં ધ લાગશે। સુપરલેટિવ ડિગ્રી તમારે ઓળખવી હોય તો અહીંયા તમે જોઈ શકો છો EST લાગેલો છે, V પ્લસ EST લાગે ત્યારે હંમેશા એ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે તે તમને ઓળખાઈ જશે। ઠીક છે, આગળ વધીએ। પાંચમું વાક્ય છે ખાલી જગ્યા મોર ધે ગેટ ખાલી જગ્યા મોર ધે વોન્ટ। હવે શરૂઆતમાં ખાલી જગ્યા છે એટલે તમે વિચારશો કે અહીંયા એ આવવો જોઈએ કે કોઈ પણ બીજી કોઈ આર્ટિકલ આવવી જોઈએ, પણ ખાલી જગ્યામાં મેં તમને હમણાં જ કીધું શરૂઆતમાં ખાલી જગ્યા હશે ત્યારે ધનો ઉપયોગ થશે, એટલે તમે અહીંયા ધ મૂકજો।
બીજી ખાલી જગ્યા છે તેમાં છે ગેટ ખાલી જગ્યા મોર. મોર છે એટલે કે મ એ કથી જ્ઞમાં આવે છે, એટલા માટે અહીંયા તમે વિચારશો કે અહીંયા એ આવશે, પણ અહીંયા એ નહીં લાગે, અહીંયા પણ ધ લાગશે. ઠીક છે, આગળ જોઈએ. છઠ્ઠું વાક્ય છે હી હેઝ નોટ ગિવન ખાલી જગ્યા આન્સર. તો અહીંયા ઉચ્ચાર અથી શરૂઆત થાય છે. આન્સર એટલે અહીંયા અથી અહમ સુધીમાં કોઈ પણ શબ્દનું ઉચ્ચાર થતો હોય ત્યારે મેં તમને કીધેલું હતું આગળના વિડીયોમાં કે ત્યાં હંમેશા એન આર્ટિકલ લાગશે, એટલે કે અહીંયા એન આર્ટિકલ આવશે. આગળ જોઈએ વાક્ય. સાતમું વાક્ય છે હી વોઝ ખાલી જગ્યા રોંગ. હવે વિચારો આમાં કયું આર્ટિકલ આવશે. તમે કહેશો રોંગ છે એટલે કે વ, એટલે અહીંયા એ આર્ટિકલ આવશે. પણ વિચારજો દોસ્તો, અહીંયા ક્યારેય પણ રોંગ શબ્દ હશે તેની આગળ ક્યારેય કોઈ આર્ટિકલ આવશે નહીં. આ એક નિયમ યાદ રાખજો, અહીંયા કોઈ આર્ટિકલ નહીં લાગે. આગળ જોઈએ. વાક્ય નંબર 8. ખાલી જગ્યા ઓન આઈડ ડિયર વોઝ સ્વીટ બાય ખાલી જગ્યા હન્ટર. તો અહીંયા વાક્યની શરૂઆત ઓન નથી આપણે વંચાતું, અહીંયા વન વચાય છે, એટલે કે વ. તો વની આગળ હંમેશા વ્યંજન છે, એટલે અહીંયા એ આર્ટિકલનો ઉપયોગ થશે. ઠીક છે, આગળ જોઈએ. સ્વીટ બાય ખાલી જગ્યા હન્ટર. હન્ટર એટલે શિકારી. તો અહીંયા એક શિકારીની વાત થઈ રહી છે, શિકારીની જાતિની વાત થઈ રહી છે, તો અહીંયા હંમેશા ધ આર્ટિકલ લાગશે. આગળ જોઈએ. 9મું વાક્ય છે ઇઝ હી ખાલી જગ્યા MA ઓર ખાલી જગ્યા BA. તો જુઓ હવે અહીંયા કોઈ પણ વાક્ય મેં તમને કીધું હતું કોઈ પણ શબ્દમાં શોર્ટ ફોર્મમાં હોય ત્યારે ધ આવશે, પણ અહીંયા મથી શરૂઆત થાય છે. MA મથી શરૂઆત નથી થતી, MA ઉચ્ચાર પ્રમાણે MA એટલે કે અથી શરૂઆત થાય છે, એટલે અહીંયા એન આવશે. બીજી ખાલી જગ્યા છે એ BA એટલે કે બથી શરૂઆત થાય છે, એટલે કે ત્યાં એ આર્ટિકલનો ઉપયોગ થશે. આગળ જોઈએ. 10મું વાક્ય છે હી વિલ નેવર ટેલ ખાલી જગ્યા લાય. તો તમે તરત જોઈ શકો છો, અહીંયા સરળતાથી તમને સમજાઈ જશે કે લ એટલે કે કથી જ્ઞમાં આવતો શબ્દ છે, એટલે અહીંયા હંમેશા એ આર્ટિકલ આવશે. આગળ જોઈએ. 11મું વાક્ય છે વોટ કાઇન્ડ ઓફ ખાલી જગ્યા ડ્રેસ આર યુ લુકિંગ ફોર. એટલે અહીંયા ડ્રેસ એટલે કે ડ, તો કથી જ્ઞમાં આવતો શબ્દ છે, વ્યંજન છે, એટલા માટે અહીંયા હંમેશા એ આવશે. બીજો નિયમ પણ તમને સાથે કહી દઉં, જ્યારે પણ વોટ કાઇન્ડ ઓફ આવે ત્યારે તેની પાછળ એ લગાડી દેવાનો. અને સાથે સાથે તમે આ નિયમનો પણ ઉપયોગ કરી શકો છો કે ડ કથી જ્ઞમાં જે કંઈ પણ શબ્દ આવતા હોય ત્યારે તમે એ લગાડી શકો છો. નેક્સ્ટ, સી નીડ્સ ખાલી જગ્યા અવર. હવે અહીંયા મેં લખ્યું છે એચ, પણ વચાય છે ઉચ્ચાર પ્રમાણે અવર, એટલા માટે અહીંયા આવશે એન અવર. ઠીક છે, આગળ જોઈએ. 13મું વાક્ય છે હી ઇઝ ઇન ખાલી જગ્યા હરી. તો અહીંયા તમને સીધું સમજાઈ જશે કે હ છે, એટલા માટે અહીંયા એ આર્ટિકલનો ઉપયોગ થશે. 14મું વાક્ય છે, આ થોડુંક લોંગ છે અને થોડુંક અટપટું છે, તો ખાસ ધ્યાન આપજો. હિતેશ એન્ડ જયદીપ વેન્ટ અપ ખાલી જગ્યા હિલ, એટલે કે પર્વત કહેવાય હિલને, ટુ ફેચ ખાલી જગ્યા વોટર. હવે અહીંયા ખાલી જગ્યામાં હ છે, તો તમે એ લગાડશો, એટલે કે વ્યંજનમાં મેં તમને કીધેલું હતું કે એ આવશે, એટલે કે તમે અહીંયા એ લગાડશો તો આ વાક્ય તમારું ખોટું પડશે. મેં તમને કીધેલું હતું
જ્યારે પણ નિયમ સમજાવતો હતો ત્યારે કે અહીંયા કોઈ પણ પર્વતના કે નામ હોય, હિલ સ્ટેશન એક પર્વત કહેવાય છે, તો ત્યાં હંમેશા ધ આર્ટિકલનો ઉપયોગ થશે. એટલે કે અહીંયા ખાલી જગ્યામાં ધ આવશે. બીજી ખાલી જગ્યા છે ટુ ફેચ ખાલી જગ્યા વોટર. તો મેં તમને કીધેલું હતું કે કોઈ પણ પદાર્થ હોય તેની આગળ કોઈ જ આર્ટિકલ વપરાતો નથી, પણ અહીંયા આપણે ક્યારેય પણ સ્પેશિયલ કેરેક્ટરમાં આપણે યુઝ કરવાનો થાય ત્યારે હંમેશા અહીંયા ધનો ઉપયોગ થશે. ઠીક છે, જોઈએ આગળ. વાક્ય નંબર 15. ધેર ઇઝ ખાલી જગ્યા પેન્સિલ એન્ડ ખાલી જગ્યા રાઇટિંગ પેપર ઓન ખાલી જગ્યા ટેબલ. હવે અહીંયા 3 ખાલી જગ્યા આપેલી છે એટલે કન્ફ્યુઝ નહીં થતા, સમજાવું છું વન બાય વન. ધેર ઇઝ છે, ત્યાર પછી પેન્સિલ છે એટલે કે વ્યંજન છે, પ કથી જ્ઞમાં આવતો શબ્દ એટલે કે પ. તો પેન્સિલ છે એટલે કે અહીંયા એ આર્ટિકલનો ઉપયોગ થશે. પછી છે પેન્સિલ એન્ડ ખાલી જગ્યા રાઇટિંગ, તો વ છે એ પણ કથી જ્ઞમાં આવતો શબ્દ છે એટલા માટે અહીંયા પણ એ આર્ટિકલનો ઉપયોગ થશે. પછી આવે છે રાઇટિંગ પેપર ઓન ખાલી જગ્યા ટેબલ, એટલે કે ટેબલ પર જણાવેલું છે, ટેબલ પર દર્શાવેલું છે. જો કોઈ ચોક્કસ જગ્યા હોય દર્શાવવામાં આવી હોય ત્યારે મેં તમને બધા નિયમો જણાવતો હતો ત્યારે મેં કીધેલું હતું કે ત્યારે હંમેશા ધ આર્ટિકલનો ઉપયોગ થશે જે ચોક્કસતા દર્શાવે છે. એટલે અહીંયા ખાલી જગ્યામાં ધ આવશે. નેક્સ્ટ જોઈએ આપણે, તો 16મી ખાલી જગ્યા છે ખાલી જગ્યા બર્ડ્સ ઇન ધ હેન્ડ ઇઝ વર્થ ટુ ઇન ખાલી જગ્યા બસ. એટલે અહીંયા શરૂઆતમાં મેં કીધેલું હતું એ પ્રમાણે કોઈ પણ વાક્યની શરૂઆત ધ આર્ટિકલથી થશે એટલે અહીંયા ખાલી જગ્યામાં ધ આર્ટિકલ આવશે. બીજી ખાલી જગ્યા જોઈ શકો છો તમે, ત્યાં છે બસ, એટલે કે બસ, તો કથી જ્ઞમાં આવતો શબ્દ છે એટલે કે વ્યંજન છે, તો અહીંયા હંમેશા એ આર્ટિકલ આવશે. નેક્સ્ટ જોઈએ 17મું વાક્ય છે ઇટ વોઝ ખાલી જગ્યા હિસ્ટોરિકલ ઇવેન્ટ ઓફ ગ્રેટ ઇમ્પોર્ટન્સ. તો અહીંયા થોડુંક વાક્યને સમજવાની જરૂર છે. અહીંયા વાક્ય ઈટથી ચાલુ થાય છે, ઈટથી શરૂઆત થાય છે એટલા માટે ત્યાં તેનો અર્થ થોડોક બદલાતો હોય છે, એટલે કે ત્યાં એનનો ઉપયોગ થશે. ઈટ જ્યારે વાક્યની શરૂઆતમાં હોય ત્યારે આ નિયમ યાદ રાખજો, હંમેશા ત્યાં એન લાગશે એટલે ખાલી જગ્યામાં એન આર્ટિકલ આવશે. નેક્સ્ટ ખાલી જગ્યા ન્યૂટન વોઝ ખાલી જગ્યા ગ્રેટ સાયન્ટિસ્ટ. તો આગળ મેં કીધેલું હતું એ પ્રમાણે તમે સીધો અહીંયા વાક્યની શરૂઆત થાય છે એટલે સીધો ધ લગાડશો તો તમારું આ વાક્ય ખોટું થશે. અહીંયા ધ નહીં આવે કેમ કે જુઓ ત્યાં પ્રોપર નાઉન છે, એક માણસનું નામ છે. મેં શરૂઆતમાં કીધેલું હતું ધ આર્ટિકલના નિયમમાં કે કોઈ પણ વ્યક્તિનું નામ હોય ત્યારે ક્યારેય કોઈ આર્ટિકલ લાગશે નહીં, એટલે અહીંયા કોઈ જ આર્ટિકલ નહીં આવે. બીજી ખાલી જગ્યા છે ન્યૂટન વોઝ ખાલી જગ્યા ગ્રેટ સાયન્ટિસ્ટ. ઠીક છે, તો આ બીજી ખાલી જગ્યામાં તમે જોઈ શકો છો ખાલી જગ્યા પછી ગ્રેટ શબ્દ છે એટલે કે ગ, તો અહીંયા વ્યંજન છે એટલે કે એ આર્ટિકલ લાગશે. આગળ જોઈએ 19મી ખાલી જગ્યા છે ખાલી જગ્યા ગંગા ઇઝ ખાલી જગ્યા હોલી રિવર ઓફ ઇન્ડિયા. તો અહીંયા મેં તમને કીધેલું હતું કોઈ પણ નદીઓ કે પર્વતના કે કોઈ પણ નામ હોય, સ્પેશિયલ નામ હોય એવા, ત્યારે હંમેશા ધનો ઉપયોગ થશે. અથવા તો કોઈ પણ વાક્યની શરૂઆત ખાલી જગ્યાથી થતી હોય ત્યારે પણ તેમાં ધ આર્ટિકલ લાગશે. બીજું છે બીજી ખાલી જગ્યામાં ઇઝની પાછળ હોલી, હોલી એટલે પવિત્ર, બરાબર છે, તો ત્યાં હ છે એટલા માટે ત્યાં એ આર્ટિકલનો ઉપયોગ થશે. ગંગા એક ભારતની પવિત્ર નદી છે તેમ કહી શકાય છે. આગળ જોઈએ 20મું વાક્ય છે હી સેટ ખાલી જગ્યા એક્ઝામ્પલ બિફોર અધર્સ. તો
તો અહીંયા એક્ઝામ્પલ એટલે તમે તરત જ જોઈ શકો છો આ એક સ્વરનું વાક્ય છે, એટલે કે ખાલી જગ્યા પછી એક્ઝામ્પલ એટલે ઈ, આ શબ્દ ઈથી શરૂઆત થાય છે. તો ઈ કેમાં આવે છે? અથી અહમમાં ઈ આવે છે, એટલે કે સ્વરમાં આવે છે. તો સ્વર આગળ હંમેશા એન આર્ટિકલ લાગશે. તો આ કેટલાક પ્રેક્ટિસના કેટલાક વાક્ય મેં જાતે બનાવેલા છે. જો તમને આ વાક્ય ગમ્યા હોય તો આની ખૂબ પ્રેક્ટિસ કરો. જો તમે આ બધા વાક્ય શીખી જશો તો તમને 3 આર્ટિકલ યુઝ કરવામાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તમને બધા આર્ટિકલ સરળતાથી સમજાઈ જશે. જોઈએ આજની વોકેબ્યુલરી. તો આજની આ વોકેબ્યુલરી છે. ફર્સ્ટ ઇંગ્લિશ અને બીજી બાજુ ગુજરાતી આવશે. જોઈએ, પહેલો શબ્દ છે આફ્ટર. તો આફ્ટરનો મતલબ થાય છે પછી. બીજો શબ્દ છે અગેન્સ્ટ. તો તેનો મતલબ થાય છે સામે અથવા તો વિપરીત. ત્રીજો શબ્દ છે એમંગ. તો તેનો મતલબ થાય છે વચ્ચે. ચોથો શબ્દ છે એટ. એટનો મતલબ થાય છે માં અથવા તો અમુક દિશામાં. પાંચમો શબ્દ છે બિફોર. તો તેનો મતલબ થાય છે પહેલાં. છઠ્ઠો વર્ડ છે બાય. તેનો મતલબ થાય છે દ્વારા અથવા તો નજીક. સાતમો શબ્દ છે ડાઉન. તેનો મતલબ થાય છે નીચે. આઠમો શબ્દ છે ફ્રોમ. તેનો મતલબ થાય છે થી. નવમો શબ્દ છે ઇન. તેનો મતલબ થાય છે માં અથવા તો ની અંદર અથવા તો ની વચ્ચે. 10મો શબ્દ છે યુઝ. જેનો મતલબ થાય છે ઉપયોગ અથવા તો વાપરવું. તો આ આજની વોકેબ્યુલરી હતી દોસ્તો. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ દોસ્તો વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સાથે પણ શેર કરજો, અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ વિડીયોના નીચે રેડ કલરનું સબસ્ક્રાઈબ બટન છે, ત્યાં સબસ્ક્રાઈબ કરી લ્યો. સાથે સાથે બેલ આઇકન પણ દબાવી લ્યો, જેથી કરીને અમારો નવો વિડીયો અપલોડ થાય તેની તમને નોટિફિકેશન મળશે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.